ચિવલ ખાતે કોંગ્રેસ સમિતિની બેઠક મળી। 1 સપ્ટેમ્બરે અન્નાલા ખાતે ખેડ સત્યાગ્રહ રેલીનું ભવ્ય આયોજન। ભૂતકાળમાં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી, ઉત્તમભાઈ પટેલ, ઈશ્વરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ થયેલ ઐતિહાસિક જમીન આંદોલનની યાદમાં રેલી યોજાશે હોવાનું જણાવતા કોંગ્રેસના વસંત પટેલ, ખેડૂતોના પ્રશ્નો, મહિલાઓને શિક્ષિત, બેરોજગાર યુવાનોના પ્રશ્નોને રેલીના માધ્યમથી સરકાર સુધી પહોંચાડીશું હોવાનું જણાવતા સતીશ પટેલ, નાના પોંઢા તાલુકાના મરીમાતા ચિવલ ખાતે કોંગ્રેસ સમિતિની એક ખાસ અને અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કપરાડા, નાના પોંઢા અને પારડી તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, વર્તમાન તથા માજી સરપંચ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આગામી 1 સપ્ટેમ્બરના રોજ અન્નાલા ખાતે ખેડ સત્યાગ્રહ રેલીનું ભવ્ય આયોજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ચિવલ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી ખેડ સત્યાગ્રહ રેલીની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ભૂતકાળમાં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ થયેલા ઐતિહાસિક આંદોલનના પરિણામે આ વિસ્તારના ખેડૂતોને 14,000 હેક્ટર જેટલી જમીનના ખાતેદાર બનાવવામાં આવ્યા હતા। તે જ યાદમાં અને ખેડૂતોને સંગઠિત કરી જમીનની જાળવણી અંગે જાગૃતિ લાવવા આ રેલી યોજાશે। રેલીમાં આશરે 6 થી 7,000 ખેડૂતો એકઠા થવાનો અંદાજ છે, જ્યાં તેમને વરિષ્ઠ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ લકી ડ્રો દ્વારા ખેતીના સાધનો પણ પૂરા પાડવામાં આવશે। વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ અને પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે આજે આ વિસ્તારના સામાન્ય પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, મહિલાઓને શિક્ષિત, બેરોજગાર યુવાનોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માંગે છે। ખેડૂતોને પૂરતી વીજળી અને સહાય નથી મળતી તેમજ ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને નોકરી મેળવવા મુશ્કેલી પડી રહી છે। આ રેલીના માધ્યમથી અમે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી ખેડૂતો અને જનતાનો અવાજ પહોંચાડવા માંગીએ છીએ। ચિવલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના નાના પોંઢા તાલુકાના પ્રમુખ હરેશભાઈ પટેલ, કપરાડાના ઈશ્વરભાઈ તુમડા, માજી વિરોધ પક્ષના નેતા કાંતિભાઈ પટેલ, પારડી તાલુકા પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ, કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને 1 સપ્ટેમ્બરે યોજાનાર ખેડ સત્યાગ્રહ રેલીને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પારડી કિસાન ખેડ સત્યાગ્રહની રેલી ગામે આજે પ્રથમ મીટિંગ અમારી મરીમાતા ચિવલ ખાતે રાખવામાં આવી હતી। તેમાં કપરાડા, નાના પોંઢા અને પારડી તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને સાથે મળીને આગામી રેલી ક્યાં નક્કી કરવાનું એનું આયોજન અમે ફાઇનલ આજે અન્નાલા ખાતે મહાદેવજીના મંદિર ખાતે કેમ્પસમાં રાખવાનું પ્લાનિંગ કર્યું છે। સ્વર્ગસ્થ ભારતના મહાન સપૂત ઇન્દિરા ગાંધીજીએ આ વિસ્તારના આદિવાસીઓ માટે સ્વર્ગસ્થ ઉત્તમભાઈ અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ જે આંદોલન કરવામાં આવ્યું હતું, એ આંદોલનના ભાગરૂપે 14,000 હેક્ટર જેટલી જમીન આ વિસ્તારના ખેડૂતોને ખાતેદાર બનાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા આયોજિત આ વિસ્તારના સામાન્ય પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્નો હોય, એ પ્રશ્નો માટે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે અને રાજ્ય સરકાર સામે અમે એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે ખેડૂતોને વીજળી મળતી નથી, ખેડૂતોને યોગ્ય સહાય મળતી નથી। અનેક મારા યુવાનો પણ ગ્રેજ્યુએટ થયા હોવા છતાં આજે નોકરીમાં મુશ્કેલી પડે, ત્યારે આ રેલીના ભાગરૂપે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સંદેશો આપવા માંગીએ છીએ। 1 સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહની રેલી સ્વર્ગસ્થ ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની યાદમાં, ઈશ્વરલાલ દેસાઈની યાદમાં અને ઇન્દિરાજીની યાદમાં ખેડૂતોને સંગઠિત કરી ખેડૂતોને પોતાની જમીનની જાળવણી, માવજત કેવી રીતે કરી શકાય અને આ ખેડૂતોને ભેગા કરી ઓછામાં ઓછા 6 થી 7,000 ખેડૂતો ભેગા થશે। અમે એનું રેલીમાં અમારા ઉપર લેવલના જે પણ નેતાઓ આવશે એ જમીન વિશે માર્ગદર્શન આપશે, ખેડૂતોને લકી ડ્રોના માધ્યમથી ખેતોજરના સાધનો આપવામાં આવશે અને અમે ભવ્ય ઉજવણી 1 સપ્ટેમ્બરે અન્નાલા ખાતે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કર્યું છે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.